હેલો ફ્રેન્ડ્સ, આપણે આના આગળના સેશનમાં આજે થિયોરમ 3.3 દેખ્યો. એ 3.3 થિયોરમમાં આપણે સી પાર્ટ હાફ દેખ્યો હતો, જે કે આ થિયોરમ આપણે થિયોરમ 3.3માં કેટલા 4 પાર્ટ હતા, જેમાંથી આપણે એ પાર્ટ બી જોઈ ગયા, બી પાર્ટ બી જોઈ ગયા, અને હવે જે આ સી પાર્ટ હતો અને ડી પાર્ટ બાકી છે, આ સી પાર્ટ આપણે હાફ દેખ્યો હતો. હવે આજના સેશનમાં આપણે આ સી પાર્ટ અને ડી પાર્ટ જોઈશું. તો મિત્રો, આ જે થિયોરમ હતો એનું સ્ટેટમેન્ટ શું હતું કે સપોઝ એસએન ટીએન આર કોમ્પ્લેક્સ સિક્વન્સ એન્ડ લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ એસએન ઇઝ ઇક્વલ ટુ એસ, લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ ટીએન ઇઝ ઇક્વલ ટુ ટી. તો શું હશે? ધેન પ્રૂફ દેટ લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ એસએન પ્લસ ટીએન ઇઝ ઇક્વલ ટુ લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ એસએન પ્લસ લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ ટીએન, જે આપણે પ્રૂફ કરી ગયા. જેમાં આપણે શું લીધું હતું, જોયું કે જેમાં એસએન અને ટીએન એ બે સિક્વન્સ છે, અને જે આપણને અહીંયા એ કન્વર્જ આપેલી જ છે. જેમ કે એસએન એ એસ આગળ કન્વર્જ છે અને ટીએન એ ટી આગળ કન્વર્જ છે. તો એ બંને આપણે એ રીતે લઈ લીધી, અને જે ડેફિનેશન કન્વર્જન્ટની છે એ પ્રમાણે આપણે એને આ રીતે ડેફિનેશન વાઇઝ લખી લીધા અને એ થિયોરમ આપણે પ્રૂફ કરી લીધો. એના પછી શું છે, તો બીજો છે કે લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ સી એસએન ઇઝ ઇક્વલ ટુ સી એસ. અહીંયા શું છે, આ જે સિક્વન્સ છે એને કોન્સ્ટન્ટ સાથે મલ્ટિપ્લિકેશનમાં છે. તો એમાં આપણે શું કર્યું, આ જે એક સિક્વન્સ લીધી હતી, જેમ કે એસએન લીધી, તો અહીંયા એસએન એક આપી છે, તો અહીંયા લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ એસએન ઇઝ ઇક્વલ ટુ એસ. તો આપણે એસએન એ એસ આગળ કન્વર્જન છે, તો એની ડેફિનેશન વાઇઝ આપણે લખી લીધું. પરંતુ આપણે એપ્સાઇલોન લખવામાં ધ્યાન રાખવાનું, કેમ કે અહીંયા સી મલ્ટિપ્લિકેશન છે. તો આપણે જ્યારે એનો ડિફરન્સ લીધો આ બંનેનો, ત્યારે આપણે શું લીધું હતું, એપ્સાઇલોન બાય મોડ સી. કેમ કે મોડ સી આ સાઈડ જ્યારે મલ્ટિપ્લિકેશનમાં જશે, એસએન માઇનસ એસ, અહીંયા જે આપણે એસએન માઇનસ એસનો ડિફરન્ટ લઈશું ત્યાં મલ્ટિપ્લિકેશનમાં જશે, તો આપણને આ ટાઈપ પ્રૂફ મળી જશે. એટલા માટે હવે જ્યારે આપણે આ ત્રીજો જે પાર્ટ હતો એ શું છે, તો લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ એસએન ટીએન ઇઝ ઇક્વલ ટુ એસ ટી. હવે આમાં શું કર્યું, તો આપણે એ હાફ પાર્ટ આપણે જોયો હતો, ક્યાં સુધી જોયો, તો આપણે જોઈ લઈએ કે એમાં આપણે એટલા સુધી પ્રૂફ કર્યું કે પહેલાં લિમિટ એન શું છે, અહીંયા એસએન ટીએન ઇઝ ઇક્વલ ટુ એસ ટી પ્રૂફ કરવાના છે. તો જેમાં બંને સિક્વન્સની જરૂર છે, તો એટલા માટે થઈ અને આપણે જે પહેલા પાર્ટમાં પ્રૂફ કર્યું હતું, બસ એ જ રીતે અહીંયા પણ પ્રૂફ કરવાનું છે કે એસએન ઇઝ ઇક્વલ ટુ એસ અને લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ ટીએન ઇઝ ઇક્વલ ટુ ટી લીધા. હવે જો એસએન એ એસ આગળ કન્વર્જન્ટ છે અને ટીએન જે છે એ ટી આગળ કન્વર્જન્ટ છે, તો એની જે કન્વર્જન્ટની ડેફિનેશન છે એ ડેફિનેશન વાઇઝ આપણે લખ્યું કે સો ફોર given epsilon greater than 0 સેમ ફોર બોથ લિમિટ ફોર તે. હવે શું હશે અહીંયા આ શું છે, તો આ જે હશે એ શું છે, સેમ છે બંને લિમિટ માટે. એપ્સાઇલોન ગ્રેટર દેન 0 એ બંને લિમિટ માટે કેવા છે, સેમ છે. હવે તો પછી શું થશે, તો ધેર એક્ઝિસ્ટ પોઝિટિવ ઇન્ટીજર n1 એન્ડ n2. આપણે પોઝિટિવ ઇન્ટીજર n1 અને n2 બે એક્ઝિસ્ટ થશે. કેમ કે અહીંયા કેટલી સિક્વન્સ છે, બે સિક્વન્સ છે, એટલા માટે. તો જ્યારે n ગ્રેટર ઇક્વલ n1 હશે, તો n1 માટે જોઈશું, તો આ એસએન માઇનસ એસનો જે ડિફરન્ટ છે એ મેં કેવો લીધો, લેસ દેન સ્ક્વેર રૂટ ઓફ એપ્સાઇલોન. કેમ તો એ કેમ એ રીતે લીધો, કેમ કે અહીંયા શું છે, એસએન ટીએન છે, મીન્સ અહીંયા હું સ્ક્વેર રૂટ ઓફ એપ્સાઇલોન લઈશ તો જ લાસ્ટમાં એપ્સાઇલોન થશે. એટલા માટે થઈ અને મેં અહીંયા સ્ક્વેર રૂટ ઓફ એપ્સાઇલોન લઈ લીધો. હવે અહીંયા શું છે કે ફોર ઓલ એન ગ્રેટર ઇક્વલ n2, તો n2 માટે અહીંયા ટીએન માઇનસ ટી લેસ દેન શું થઈ જશે, સ્ક્વેર રૂટ ઓફ એપ્સાઇલોન. હવે અહીંયા જે n1 અને n2 બંને હતા, હવે આપણે તો જ્યારે એસએન ટીએન ઇઝ ઇક્વલ ટુ એસ ટીની જરૂર છે, તો આ બંને માટે એક આપણે મેક્સિમમ સેટ લઈ લઈશું અને એક એન લઈ લઈશું. તો એને શું કહી દઈશું, તો એને કેવો લીધો, તો મેક્સિમમ n1 n2. તો હવે આપણે એક એન માટે લખવાનું થાય આ બંને માટે થઈને, તો આપણે આ રીતે લખાય કે ફોર ઓલ એન માટે એન ગ્રેટર ઇક્વલ એન, તો શું થશે કે એસએન માઇનસ એસ લેસ દેન સ્ક્વેર રૂટ ઓફ એપ્સાઇલોન એન્ડ ટીએન માઇનસ ટી લેસ દેન સ્ક્વેર રૂટ ઓફ એપ્સાઇલોન. તો અહીંયા શું થઈ જશે કે એસએન માઇનસ એસ અને ટીએન માઇનસ ટી લેસ દેન સ્ક્વેર રૂટ ઓફ એપ્સાઇલોન ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ એપ્સાઇલોન. તો અહીંયા શું થઈ જશે, એપ્સાઇલોન થઈ જશે. તો આના પરથી અહીંયા લખી શકાય કે એસએન માઇનસ એસ ટીએન માઇનસ ટી લેસ દેન એપ્સાઇલોન. હવે જો એસએન માઇનસ એસ અને આ જે ટીએન માઇનસ ટી છે એનો એ અને કોનો ડિફરન્ટ હશે, 0 સાથે ડિફરન્સ હશે. મીન્સ કે આ કન્વર્જન્ટ ક્યાં હશે, જીરોના જ્યાં કન્વર્સ ક્યાં હશે, 0 આગળ કન્વર્સ હશે, તો જ અહીંયા આનો ડિફરન્ટ અહીંયા કંઈ નથી. મીન્સ કે આનું ડિફરન્ટ એના સાથે હશે, 0 સાથે હશે. તો આ રીતે લખી શકાય કે લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ એસએન માઇનસ એસ અને ટીએન માઇનસ
માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ 0. કેમ કે અહીંયા તમને શું આપ્યું છે, જેમ કે આપણે પહેલાં લેતા કે પીએન માઇનસ પી લેસ દેન એપ્સાઇલોન, તો આનું મતલબ શું થતો કે આ લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ પીએન ઇઝ ઇક્વલ ટુ પી, કે આ પીએન એ પી આગળ કન્વર્જ કરે છે. પરંતુ અહીંયા તો તમને કોઈ ડિફરન્ટ નથી. એનો મતલબ શું થશે કે આ એસએન માઇનસ એસ અને ટીએન માઇનસ ટી એ ક્યાં આગળ કન્વર્જ થતા હશે, 0 આગળ કન્વર્જ થતા હશે એમ કહેવાય. હવે આપણે એના આગળ જોઈએ તો આપણે શું લેવાનું છે, એસએન ટીએન કરવાના છે. તો એટલા માટે થઈ અને પહેલાં આપણે કરીશું કે એસએન ટીએન માઇનસ એસ ટી લઈશું. તો અહીંયા હવે જોઈ લઈએ આપણે, આ બહુ ધ્યાનથી જોજો. તો આમાં આપણે જોઈએ કે Now we know that SNTN minus ST, તો SNTN એ અહીંયા શું થશે, તો SN માઇનસ એસ થશે અને અહીંયા TN શું થશે, તો TN માઇનસ ટી થશે. હવે અહીંયા હું એ જ રીતે આ એક સ્ટેપ આ રીતે બનાવું કે જો હું એસ અહીંયા લઈ લઉં અહીંયા કોમનમાં, તો અહીંયા શું થશે, તો TN માઇનસ ટી માટે, અને હું જો ટી માટે લઉં તો અહીંયા શું થશે, એસએન માઇનસ એસ માટે થશે. હવે હું આ બધાની જો લિમિટ લઈ લઉં, આ બહુ ધ્યાનથી જોઈ લેજો, આ બહુ ધ્યાનથી યાદ રાખવું પડશે તમારે. હવે અહીંયા શું લઈશ, હું આ બધાની જો લિમિટ લઈ લઉં તો શું થશે, લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ એસએન ટીએન માઇનસ એસ ટી ઇઝ ઇક્વલ ટુ લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ એસએન માઇનસ એસ અને ટીએન માઇનસ ટી પ્લસ એસ. અહીંયા એસ એ કોન્સ્ટન્ટ છે તો એટલા માટે, તો અહીંયા લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ ટીએન માઇનસ ટી અને પ્લસ અહીંયા કેમ મેં આ રીતે લખ્યું, કેમ કે તમને એસએન માઇનસ એસની ખબર છે કે શું છે, એની લિમિટ 0 છે અને ટીએન માઇનસ ટીની બી 0 છે એટલા માટે. તો અહીંયા શું થશે, ટી એસએન માઇનસ એસ ટી અને સોરી અહીંયા થશે ટી લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ એસએન માઇનસ એસ. હવે આમાં વેલ્યુ પુટ કરી લઈએ તો અહીંયા શું થશે, લિમિટ એસએન માઇનસ એસ ટીએન માઇનસ ટી શું થઈ જશે, 0 થઈ જશે. પ્લસ અહીંયા એસ, અહીંયા ટીએન માઇનસ ટી બી 0, અહીંયા ટી અને આ બી 0, તો અહીંયા આન્સર તમને શું મળી ગયું, ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. તો એનો મતલબ શું થશે કે અહીંયા લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ એસએન ટીએન માઇનસ એસ ટી આપણને શું મળી ગયા, 0 મળી ગયા. હવે જો 0 મળી ગયા તો અહીંયા શું થશે કે લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ એસએન ટીએન ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લખી લઉં તો અહીંયા શું થશે કે લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ એસએન ટીએન માઇનસ, હું અલગ અલગ કરું તો આ રીતે થાય, માઇનસ લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ એસ ટી ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. હવે અહીંયા શું થશે કે અહીંયા જે એસ અને ટી છે એની જે લિમિટ છે, તો આ લિમિટ ઓફ અ કોન્સ્ટન્ટ ઇઝ શું થશે, કોન્સ્ટન્ટ થશે. કેમ કે આ કોન્સ્ટન્ટની લિમિટ એ તો શું થઈ જશે, તો આ કોન્સ્ટન્ટ જ થઈ જશે. તો આને આપણે કઈ રીતે લખાય, હવે લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ એસએન ટીએન માઇનસ અહીંયા એસ ટી થશે. કેમ કે એનું રીઝન શું થશે, કેમ કે જે કોન્સ્ટન્ટની લિમિટ હશે તો બી આ શું થશે, કોન્સ્ટન્ટ જ થશે, ઇઝ ઇક્વલ ટુ 0. તો એ આપણે અહીંયા પાછળ લખી લઈએ. તો અહીંયા શું લખાશે કે લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ એસએન ટીએન માઇનસ અહીંયા શું થઈ જશે, એસ ટી થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ 0. કેમ એમ લીધું કે અહીંયા રીઝન લખી લઉં છું કે લિમિટ ઓફ અ કોન્સ્ટન્ટ ઇઝ અ કોન્સ્ટન્ટ, તો એટલા માટે આપણે અહીંયા કોન્સ્ટન્ટ લીધા. તો આનો અહીંયા શું થઈ જશે, તો લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ એસએન ટીએન આ ઇક્વલ ટુ આ સાઈડ તો શું થઈ જશે, એસ ટી થઈ જશે. જે પ્રૂફ કરવાનું હતું એ મળી ગયું. તો એના પરથી અહીંયા લખી શકાય કે ધેર ફોર લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ એસએન ટીએન ઇઝ ઇક્વલ ટુ લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ એસ એટલે લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ એસએન ઇન્ટુ ટી એટલે લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ ટીએન. ઓકે, તો આપણે આ જે પ્રૂફ કરવાનું હતું એ આપણને મળી ગયું. તો આપણે થર્ડ પાર્ટ જે છે એમાં તમારે આજે આપણે સી પાર્ટ જોયો. આ સી પાર્ટમાં તમારે બીજું તો બધું બહુ ઇઝી છે, પરંતુ આ જે સ્ટેપ છે આ સ્ટેપ બહુ ધ્યાનથી યાદ રાખવા જેવું છે. જો આ સ્ટેપ વચ્ચેથી ચૂકી જઈશું તો પાછળથી આન્સર મળશે નહીં. તો આપણે આ સી પાર્ટ એકવાર જોઈ લઈએ, પછી આપણે આનો ડી પાર્ટ જોઈશું.
તો પહેલાં આપણે સી પાર્ટને બરાબર જોઈ લઈએ. તો સીમાં શું આપણે પ્રૂફ કરવાનું છે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ Sn Tn ઇઝ ઇક્વલ ટુ St. હવે St પ્રૂફ કરવાના છે તો એટલા માટે આપણે અહીંયા શું જોઈશું કે સિન્સ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી Sn એ S આગળ કન્વર્સ થશે તો આપણને આપેલા જ છે, અને આ જે Tn જે છે એ કે કન્વર્સ થશે, T આગળ કન્વર્સ થશે એ બી આપણને આપેલું છે. હવે આ બંનેની આ જે આપણને આપ્યા છે તો કન્વર્જન્ટની ડેફિનેશન વાઇઝ આપણે લખી શકીએ કે સો ફોર ગિવન એપ્સાઇલોન ગ્રેટર દેન 0 there exist positive integer n1 and n2 respectively such that હવે n1 અને n2 માટે તો અહીંયા Sn માઇનસ S માટે અહીંયા લખીશું સ્ક્વેર રૂટ ઓફ એપ્સાઇલોન અને Tn માઇનસ T માટે બી લખીશું સ્ક્વેર રૂટ ઓફ એપ્સાઇલોન. હવે જે આ n1 અને n2 છે તો આપણે મેક્સિમમ n1 અને n2 માટે એક n લઈ લઈએ. તો અહીંયા કઈ રીતે લખાશે કે ફોર ઓલ n માટે n ગ્રેટર ઇક્વલ n તો Sn માઇનસ S લેસ દેન સ્ક્વેર રૂટ ઓફ એપ્સાઇલોન એન્ડ Tn માઇનસ T લેસ દેન સ્ક્વેર રૂટ ઓફ એપ્સાઇલોન થશે. હવે આને આ રીતે લખી શકાય કે Sn માઇનસ S Tn માઇનસ T લેસ દેન સ્ક્વેર રૂટ ઓફ એપ્સાઇલોન ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન થઈ જશે. તો અહીંયા આજે Sn માઇનસ S અને Tn માઇનસ T લેસ દેન શું થઈ જશે? એપ્સાઇલોન થઈ જશે. તો બાય ડેફિનેશન ઓફ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી Sn માઇનસ S અને Tn માઇનસ T ઇક્વલ ટુ 0 થશે, કેમ કે અહીંયા અહીંયા શું છે ડિફરન્ટ, અહીંયા માઇનસ 0 હશે, અહીંયા કોઈ ડિફરન્ટ નથી, મીન્સ આ ક્યાં કન્વર્સ થશે? 0 આગળ કન્વર્સ થશે. હવે આપણને ખબર છે કે આ જે Sn Tn માઇનસ S T કરીશું તો આ રીતે લખાય. તો આપણે અહીંયા આ ટાઈપનું એક બનાવ્યું, ડિફાઇન કર્યું મેં આ ટાઈપ એક સેટ મીન્સ આ ટાઈપનું એક ફંક્શન ડિફાઇન કર્યું કે અહીંયા મેં કઈ રીતે લીધા તો Sn માઇનસ S Tn માઇનસ T લીધા. હવે પ્લસ હું જો S લઈશ તો Tn માઇનસ T અને T લઈશ તો Sn માઇનસ S લીધા. હવે આ બધાને આપણે લિમિટ લઈ લીધી, બધાની લિમિટ લીધી તો આમની જે વેલ્યુ પુટ કરી લીધી 0, તો અહીંયા આપણને 0 મળી ગયા. તો એના પરથી લખી શકાય કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી Sn Tn માઇનસ ST આપણને શું મળ્યા? 0 મળ્યા. પછી આ બંનેને આપણે અલગ અલગ કરી લીધા. તો એના પછી અલગ અલગ કર્યા પછી આ જે ઇક્વલ ટુ અહીંયા આ સાઈડ ST અહીંયા લાવી દીધા. તો અહીંયા આપણને જે જોઈતું હતું એ પ્રૂફ મળી ગયું. હવે આપણે પાર્ટ ડી જોઈશું. તો પાર્ટ ડીમાં આપણે પ્રૂફ શું કરવાનું છે? તો પાર્ટ ડીમાં આપણે પ્રૂફ કરવાનું છે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ અહીંયા લખી લઈએ એટલે આપણને ઇઝી પડી જાય. તો અહીંયા લખી લઉં હું કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ 1/Sn ઇઝ ઇક્વલ ટુ 1/S આપણે આ પ્રૂફ કરવાનું છે. તો એટલા માટે થઈ અને હવે આપણે અહીંયા જોઈશું કે હવે આપણે અહીંયા ડી પાર્ટનું પ્રૂફ જોઈશું. હવે ડી પાર્ટના પ્રૂફમાં શું કરવાનું છે કે અહીંયા આપણને Sn જે છે એ સિક્વન્સ Sn છે તો Sn સિક્વન્સ અહીંયા જોઈશે. તો અહીંયા આપણે લખી લઈએ કે સિન્સ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ Sn ઇઝ ઇક્વલ ટુ S. સો ફોર ગિવન એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ હું કયા લઈશ તો 1/2 S લઈશ. હવે મેં આ કેમ લીધા? કેમ કે આપણે શું પ્રૂફ કરવાનું છે? 1/માં પ્રૂફ કરવાના છે. તો હું એપ્સાઇલોન 1/2 S મીન્સ S બાય 2 લઈશ. તો પાછળથી જ્યારે 2 કેન્સલ કરીશું ત્યારે આપણને આ ટાઈપ મળશે. તો હવે એ પાછળથી આપણે જોઈ લઈશું એપ્સાઇલોન મેં 1/2 S કેમ લીધા એ હું તમને પાછળથી સમજાવી દઈશ. તો અહીંયા એપ્સાઇલોન કેવા છે? ગ્રેટર દેન 0. તો અહીંયા શું થશે કે there exist positive integer m such that આપણે મેં અહીંયા કયો લીધો? પોઝિટિવ ઇન્ટીજર m લીધો. તો ફોર ઓલ n ગ્રેટર ઇક્વલ m માટે અહીંયા લખી શકાય કે Sn માઇનસ S લેસ દેન એપ્સાઇલોન, અને એપ્સાઇલોન શું છે? 1/2 S. આને હું ઇક્વેશન 1 આપી દઉં. હવે આપણી પાસે પહેલાં છે શું? તો નાવ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ Sn ઇઝ ઇક્વલ ટુ S તો આપણી પાસે છે જ. હવે આપણે પ્રૂફ અહીંયા 1/Sn કરવાના છે. હું અહીંયા આ રીતે લખી લઉં કે મોડ ઓફ Sn કરીશ તો આ શું થશે? ગ્રેટર ઇક્વલ મોડ ઓફ Sn માઇનસ S કરતાં કેવા થશે? મોટા થશે. તો આ કઈ રીતે લખાય? આ રીતે કે ગ્રેટર ઇક્વલ અહીંયા Sn માઇનસ S આ રીતે બી લખાય. તો આના માટે આપણે લખી શકીએ કે ફોર ઓલ n, આ બહુ ધ્યાનથી જોજો, હેન્સ ફોર ઓલ n માટે n ગ્રેટર ઇક્વલ m Sn ગ્રેટર ઇક્વલ શું થયા? તો Sn માઇનસ S. હવે ગ્રેટર ઇક્વલ અહીંયા શું થશે? મોડ જે Sn માઇનસ S છે
તો હું અહીંયા એસએન બરાબર હું એ લખી શકું 1/2 એસ લખાય, કેમ કે આ શું છે, આ શું થશે, એસએન માઇનસ એસ ઇક્વેશન 1 વાઇઝ લખાય. અહીંયા એસએન કઈ રીતે લખાશે, તો 1/2 એસ લખાય, તો હું એ લખી લઉં ગ્રેટર દેન અહીંયા 1/2 એસ અને આ એસ તો જે છે એ જ અહીંયા હું રીઝન લખી લઉં કે ઇક્વેશન 1 પરથી. તો અહીંયા શું થશે, 1/2 ઓફ એસ માઇનસ એસ, તો 1/2 ઓફ એસ થઈ જશે. આ ઇક્વેશન 2 લઈ લઈએ. તો આના પરથી હવે ફરીથી હું લઉં આ જે લિમિટ, તો આ લિમિટ પરથી હું ફરી લઉં, તો અગેન સિન્સ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ એસએન ઇઝ ઇક્વલ ટુ એસ, સો અહીંયા લઈ લઉં કે ફોર ગિવન એપ્સાઇલોન ગ્રેટર દેન 0, તો વી કેન ફાઇન્ડ અ પોઝિટિવ integer n such that n greater equal m and so. આ મેં એક આખી કન્વર્જન્ટની ડેફિનેશન વાઇઝ લખું છું, તો બહુ ધ્યાનથી રાખજો કે અહીંયા શું છે, એસ એન એસ આગળ કન્વર્જન્ટ હશે તો શું થશે, સો ફોર ગિવન એપ્સાઇલોન ગ્રેટર દેન 0 વી કેન ફાઇન્ડ અ પોઝિટિવ ઇન્ટીજર n. તો n મેં અહીંયા લીધા પોઝિટિવ ઇન્ટીજર, તો n કેવા હશે, m કરતાં મોટા હશે, તો આ રીતે લખી શકાય. ધેર ફોર ઓલ n માટે અહીંયા n ગ્રેટર ઇક્વલ n, તો અહીંયા લખાય એસ એન માઇનસ એસ લેસ દેન શું થશે, 1/2 એસ સ્ક્વેર ઇન્ટુ એપ્સાઇલોન થશે ઇક્વેશન 3, કેમ કે આ બધા પરથી તો આપણે આ રીતે લખી શકાય. હવે એના પછી આપણે જોઈએ તો અહીંયા જે આપણને 1/s સ્ક્વેર ઇન્ટુ એપ્સાઇલોન આપ્યા છે, તો હવે આના પરથી હું શું કરીશ, તો 1/sn. હવે હું આ બંનેને આપણે પ્રૂફ કઈ રીતે કરવાના છે, 1/sn ઇઝ ઇક્વલ ટુ 1/s કરવાના છે, તો હું આ બંનેનું ડિફરન્ટ કરીને લખી લઉં. તો અહીંયા શું થશે, તો અહીંયા આપણે જોઈ લઈએ કે અહીંયા આપણે આ બંનેનું ડિફરન્ટ કરીશું, તો અહીંયા લખી શકાય કે હેન્સ ફોર સચ n, તો વી હેવ ફોર ઓલ n માટે અહીંયા n ગ્રેટર ઇક્વલ n, તો અહીંયા મેં 1/sn માઇનસ 1/s કર્યા, તો અહીંયા શું થશે, તો sn માઇનસ s અપોન sn ઇન્ટુ s થશે. તો આના પરથી અલગ અલગ અહીંયા થાય sn માઇનસ s અપોન આ sn અને s અલગ થાય, તો આ લેસ ઇક્વલ શું થશે, sn માઇનસ s આપણે આગળ જોયા તો આપણને શું મળ્યા, 1/2 s સ્ક્વેર ઇન્ટુ એપ્સાઇલોન, અને sn બી કયા મળ્યા, 1/2 s, અને આ s તો જે છે એ જ આ કઈ રીતે લખ્યું, તો 2 and 3 આપણે જે આગળ જોયું એના પરથી લખ્યું, જે આપણે 2 અને 3 આગળ જોઈ ગયા. જેમ કે અહીંયા જોઈ લઈએ કે આ જે ઇક્વેશન 2 હતું એ શું હતું, 1/2 s માઇનસ એસ, આ જે sn માઇનસ એસ હતા એના શું થયા હતા, 1/2 s હતું. તો આપણે 2 અને 3 પરથી આ રીતે લખી શકાય. તો હવે આપણે એના પછી જોઈએ કે એના પછી આપણને શું મળ્યું, તો હવે અહીંયા જે આ s સ્ક્વેર થયા એ બી કેન્સલ અને 1/2 બી કેન્સલ, તો આપણને શું મળ્યા, તો ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન મળ્યા. હવે ખબર પડી કે આપણે આગળ 1/2 મોડ ઓફ s કેમ લીધા હતા, તો 1/2 અહીંયા આપણે એપ્સાઇલોન ઇક્વલ ટુ શું લીધા હતા, તો અહીંયા આપણે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ જેમાં અહીંયા આપણે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું લીધા હતા, તો એપ્સાઇલોન ઇક્વલ ટુ 1/2 જે s લીધા હતા એ કેમ લીધા હતા, કેમ કે અહીંયા આપણે 1/2 s લીધા એપ્સાઇલોનની જગ્યાએ, તો જ અહીંયા આપણને શું મળશે, જે 1/2 s લીધા હતા તો એના માટે થઈને લીધા હતા, કેમ કે પાછળ આપણે એપ્સાઇલોન જે આન્સર લાવવાનો હતો એટલા માટે થઈને. તો અહીંયા બાય ડેફિનેશન આના પરથી લખી શકાય કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ 1/, અહીંયા હવે sn લઈ લઈએ, sn ઇઝ ઇક્વલ ટુ 1/s, મેં બહુ સીધી રીતે અહીંયા લખી લીધું. તો ધેર ફોર અહીંયા આને આ રીતે લખી શકાય કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ 1/sn ઇઝ ઇક્વલ ટુ શું થશે અહીંયા, તો આને લખી શકાય 1/sની જગ્યાએ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ sn. હવે આ રીતે આપે તો ગૂંચવાઈ નહીં જવાનું, કેમ કે અહીંયા s એ શું છે, s ઇઝ ઇક્વલ ટુ આપણને સ્ટેટમેન્ટમાં આપેલું છે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ sn. હવે તમને અહીંયા તો આ રીતે આપ્યું છે, હવે તમને એમ પ્રૂફ કરવાનું એ રીતે બી પૂછી શકે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ 1/sn ઇઝ ઇક્વલ ટુ 1/ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ sn. તો આપણે ગૂંચવાઈ નહીં જવાનું, કેમ કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ sn ઇઝ ઇક્વલ ટુ શું છે, s છે.
તો આ રીતે બી પૂછી શકે છે, તો આપણે બહુ ધ્યાનથી જોવું પડશે આ બધું. હવે આપણે આજે જે પાર્ટ ડી હતો એ ફરીથી એકવાર જોઈ લઈએ. તો પાર્ટ ડીમાં આપણે શું પ્રૂફ કર્યું હતું? તો આ જે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી Sn ઇઝ ઇક્વલ ટુ S આપણને આપેલા છે. હવે એના પરથી આપણે એપ્સાઇલોન 1/2 મોડ S લીધા. હવે જે એપ્સાઇલોનની અહીંયા જે આપણને કન્વર્ઝનની ડેફિનેશન છે એ પરથી આપણે એ લખી લીધું, અને ફરીથી આપણે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી Sn લીધા. જે મોડ Sn કરું તો ગ્રેટર ઇક્વલ આ રીતે લખાય. હવે આને હું આ ફોર્મમાં હજુ થોડું એક્સપ્લેન કરીશ. તો આ રીતે એક્સપ્રેસ કરી તો આ રીતે થાય. ફરીથી આપણે આ જે સેમ Sn એ S આગળ કન્વર્સ થશે એ કર્યું. પછી કન્વર્ઝનની જે ડેફિનેશન હતી એ ડેફિનેશન યુઝ કરી અને પછી આપણે આ રીતે પ્રૂફ કરી લીધું થિયોરમ. હવે આપણે એક થિયોરમ 3.4 પણ જોઈ લઈએ અત્યારે, કેમ કે પછી આપણે નવો ટૉપિક ચાલુ થાય છે. તો એક થિયોરમ અત્યારે આપણે જોઈએ જ લઈએ, પછીના નેક્સ્ટ સેશનમાં આપણે નવું ટૉપિક ચાલુ કરી શકીએ. તો આપણે થિયોરમ 3.4 જોઈએ કે જેનું સ્ટેટમેન્ટ શું છે કે સપોઝ xn એ આપણને અહીંયા શું આપ્યા છે? તો આલ્ફા 1n, આલ્ફા 2n, અહીંયા આલ્ફા 3n. આ રીતે તમને અહીંયા આપશે કે આલ્ફા kn સુધી આપ્યા છે. એ શેમાં આપ્યા છે? આર કેમાં આપ્યા છે. તો હવે આપણે પ્રૂફ શું કરવાનું છે કે ધેન પ્રૂફ ધેટ સિક્વન્સ xn converges to x bar is equal to alpha 1, alpha 2, alpha 3, so on alpha k. તો આપણે આના પરથી પ્રૂફ શું કરવાનું છે કે ઇફ એન્ડ ઓનલી ઇફ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ આલ્ફા જે n ઇઝ ઇક્વલ ટુ આલ્ફા જે 1 લેસ ઇક્વલ જે લેસ ઇક્વલ કે. ઓકે, તો હવે આપણે જોઈએ કે આપણે શું આપ્યું છે આપણને. તો અહીંયા આપણને શું કીધું છે કે સપોઝ xn, અહીંયા xn એ તમને એક સેટ આપી જ દીધો છે xnનો. તો xnનો સેટ આપણને અહીંયા કેવો આપ્યો છે કે આલ્ફા 1n, આલ્ફા 2n, આલ્ફા 3n એન્ડ સો ઓન આલ્ફા kn. આવો એક સેટ આપ્યો છે. તો પ્રૂફ શું કરવાનું છે કે આ જે સિક્વન્સ xn છે એ કન્વર્જિસ ટુ x છે. હવે આ કન્વર્જિસ ટુ x છે તો એના પરથી આપણે શું પ્રૂફ કરવાનું છે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી આલ્ફા jn ઇઝ ઇક્વલ ટુ આલ્ફા જે, અને ઇફ એન્ડ ઓનલી ઇફ છે તો આપણે એનું કન્વર્સ પાર્ટ બી પ્રૂફ કરીશું. તો આપણે હવે એનું પ્રૂફ જોઈએ. તો પ્રૂફમાં આપણે પહેલાં લખી લઈએ પાર્ટ 1. તો પ્રૂફમાં પહેલાં આપણે પાર્ટ 1 કરીશું. તો પાર્ટ 1માં તમને પહેલાં શું કીધું છે કે સિક્વન્સ xn બાર છે એ કન્વર્જિસ ટુ શું છે? x છે. તો જે આપણને આપ્યું છે આપણે પહેલાં લખી લઈએ કે સપોઝ ધેટ, અહીંયા લખી શકાય કન્વર્જિસ ટુ x હશે તો આ લખી શકાય કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ xn બાર એ કન્વર્જિસ ટુ x બાર છે. તો આને આ રીતે લખી શકાય આપણે ડેફિનેશન વાઇઝ. હવે આની ડેફિનેશન વાઇઝ એ રીતે લખીએ કે ફોર given epsilon greater than 0 then there exist positive integer, અહીંયા લખી લેજો પોઝિટિવ ઇન્ટીજર n સચ દેટ, જો પોઝિટિવ ઇન્ટીજર n હશે તો સચ દેટ આપણે ડેફિનેશન વાઇઝ લખીએ કે n ગ્રેટર ઇક્વલ n. તો આ જે xn માઇનસ x છે એનો શું થશે? ડિફરન્સ લેસ દેન એપ્સાઇલોન થશે. હવે xn માઇનસ એક્સનો ડિફરન્સ જોવા જઈએ તો અહીંયા તમને xn શું આપે છે? આલ્ફા 1n, આલ્ફા 2n, 3n થી kn સુધી આપ્યા છે. તો અહીંયા હું આ રીતે લખી શકું કે સમેશન જે ઇઝ ઇક્વલ ટુ 1 to k લઉં. ઓકે, જે 1 2 3 k સુધી છે તો અહીંયા હું જે લઈ લઉં. તો આને આ રીતે લખી શકાય કે આલ્ફા જે n લખાય, અને અહીંયા બી ક્યાં સુધી છે? તો આલ્ફા k સુધી છે તો અહીંયા બી જે, તો આલ્ફા જે. ઓકે, આ રીતે લખાય. હવે હું અહીંયા સ્ક્વેર કરી દઉં તો અહીંયા શું થશે? 1/2 કરાય, કેમ કે અહીંયા શું છે? અહીંયા એક મીન્સ મોડ્યુલસ છે તો અહીંયા મોડ્યુલસ, પરંતુ મેં આ રીતે લખી લીધું લેસ દેન એપ્સાઇલોન. હવે શું થશે? તો અહીંયા આલ્ફા જે એન માઇનસ આલ્ફા જે લેસ દેન એપ્સાઇલોન થાય, કેમ કે 2 2 તો છે કે નથી એવું જ છે. તો આપણે અહીંયા લખી શકાય કે તો અહીંયા આપણે લખીએ કે આલ્ફા જે એન માઇનસ આલ્ફા જે લેસ દેન એપ્સાઇલોન. તો એના પરથી લખાય કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી આલ્ફા જે એન ઇઝ ઇક્વલ ટુ આલ્ફા જે આપણે પ્રૂફ કરવાનું હતું એ આપણે પ્રૂફ કરી લીધું.
હવે આપણે પાર્ટ 2 જોઈએ તો એનું કન્વર્સ પાર્ટ જોઈશું. તો પહેલાં આપણે આ તો પ્રૂફ કરવાનું તો એ કરી લીધું. હવે એના કન્વર્સ પાર્ટમાં શું છે તો કન્વર્સ પાર્ટ આપણે જોઈએ કે આના પરથી આપણે એક્સએન બાર ઇઝ કન્વર્સ ટુ એક્સ પ્રૂફ કરવાનું છે. તો આપણે પહેલાં આ પાર્ટ 2 જોઈએ. તો પાર્ટ 2 બસ આપણે આનાથી હવે કન્વર્સ જઈશું તો બી આપણને પ્રૂફ મળી જશે. તો આપણે એ રીતે જોઈએ કે સપોઝ ધેટ જે આપણી પાસે છે એ કે સપોઝ ધેટ આજે આપણને લાસ્ટમાં શું મળ્યું તો લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ આલ્ફા જે એન ઇઝ ઇક્વલ ટુ આલ્ફા જે મળ્યા, જ્યાં જે એ કેવા હશે 1 to k હશે. હવે તો આ જે ડેફિનેશન વાઇઝ આપણે લખી શકાય આલ્ફા જે એની કન્વર્સ ટુ ક્યાં છે જે એન. તો હવે એની ડેફિનેશન વાઇઝ આપણે લખી શકીએ કન્વર્જન્ટની ડેફિનેશન વાઇઝ. તો ફોર ગીવન એપ્સાઇલોન ગ્રેટર દેન 0 એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ લખી લેજો. ધેર એક્ઝિસ્ટ પોઝિટિવ ઇન્ટીજર એન સચ ધેટ ફોર ઓલ એન ગ્રેટર ઇક્વલ એન. તો અહીંયા લખી શકાય આલ્ફા જે એન અને આલ્ફા જેનો જે ડિફરન્ટ હશે એ હું અહીંયા કેવો લઈશ એપ્સાઇલોન, પરંતુ હું અહીંયા લઉં કે એપ્સાઇલોન બાય સ્ક્વેર રૂટ કે લઈશ. કેમ લઈશ તો એ હું તમને પાછળ સમજાવી દઉં. નહીં તો એવું હોય તો આપણે ખાલી રાખીએ કે જેના પરથી તમને અહીંયા લખી લીધું છે તો અહીંયા લખી લઈએ. હું તમને પાછળ સમજાવી દઉં કે આપણે એપ્સાઇલોન બાય સ્ક્વેર રૂટ કે કેમ લીધા. તો અહીંયા જોઈએ ફોર ઓલ એન ગ્રેટર ઇક્વલ એન. તો એક્સ એન બાર માઇનસ એક્સ બાર એ શું થશે હવે આના પરથી આ બંને ઇક્વલ આવે છે કે આપણે જોઈ લઈએ. તો એક્સ એન બાર માઇનસ એક્સ એન તો એ શું થશે આપણે આગળ લખ્યા જે ઇઝ ઇક્વલ ટુ 1 to k આલ્ફા જે એન માઇનસ આલ્ફા જે સ્ક્વેર અને 1/2 આજે આપણે આગળ લખ્યા એ જ. તો આના પરથી લખી શકાય કે લેસ દેન સમેશન જે ઇઝ ઇક્વલ ટુ 1 to k. આ શું થઈ જશે એપ્સાઇલોન સ્ક્વેર અપોન કે, કેમ કે આલ્ફા જે એન માઇનસ આલ્ફા જે શું મળે એપ્સાઇલોન સ્ક્વેર, અહીંયા એપ્સાઇલોન સ્ક્વેર અને અહીંયા કે થઈ જશે કે સ્ક્વેર રૂટ કે છે તો અહીંયા કે થશે અને અહીંયા લખાય 1/2. તો આના પરથી આ લખી શકાય ઇક્વલ ટુ એપ્સાઇલોન સ્ક્વેર અપોન કે ઇન્ટુ કે. અહીંયા જે 1 to k તો કે ઇન્ટુ કે કર્યા આપણે અહીંયા અને 1/2. તો આનું શું થશે કે કેન્સલ, આ 2 તો અહીંયા શું મળી ગયા આપણને એપ્સાઇલોન મળી ગયા. તો આ જ રીતે આપણો પ્રૂફ થઈ ગયું થિયરમ કે બાય ડેફિનેશન લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ એક્સ એન બાર ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર બી આપણને મળી ગયા. તો આ આપણે પ્રૂફ થઈ ગયું. હવે આપણે જોઈએ કે આપણે આ થિયોરમમાં શું કર્યું. તો આ થિયોરમ જે છે એમાં આપણે જોયું કે જે સપોઝ એક્સ એન બાર તમને આપેલા છે અને પ્રૂફ શું કરવાના છે કે એક્સ એન બાર ઇઝ કન્વર્જિસ ટુ એક્સ બાર છે. તો એના પરથી પ્રૂફ કરવાના છે કે ઇફ એન્ડ ઓનલી ઇફ લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ આલ્ફા જે એન ઇઝ ઇક્વલ ટુ આલ્ફા જે. તો આપણી પાસે જે પાર્ટ 1 છે એ એક્સ એન બાર એ કન્વર્જિસ ટુ એક્સ છે. તો એની ડેફિનેશન વાઇઝ આપણને આ તો બહુ ઇઝી રીતે મળી ગયો હતો કેમ કે એની ડેફિનેશન જેમ લખશો એ રીતે આ પ્રૂફ થઈ જાય છે બહુ ઇઝી રીતે. હવે જે સેકન્ડ પાર્ટ છે એ આનાથી આપણે કન્વર્સ જવાનું છે. એ કન્વર્સ જઈશું તો આ બી આપણને બહુ ઇઝી રીતે મળી જાય છે. બસ આમાં ધ્યાન રાખવા જેવું શું છે કે અહીંયા તમે શું લેશો એપ્સાઇલોન બાય સ્ક્વેર રૂટ ઓફ કે, કેમ કે અહીંયા આપણે એપ્સાઇલોન બાય સ્ક્વેર રૂટ ઓફ કે લઈશું તો જ આપણને લાસ્ટમાં બધું કેન્સલ થઈ અને એક એપ્સાઇલોન મળશે. એટલા માટે હવે હું એક નોટ લખાવું. આ નોટ તમે લખી લેજો કે જો ઇફ આ એક્સ અહીંયા લખી લેજો ઇફ એક્સ એન બાર અને વાય એન બાર જે છે એ શું છે આર સિક્વન્સ ઇન આર કે હશે. અને હું અહીંયા જ લઈ લઉં કે બીટા એન લઉં, જેમ કે બીટા એન ઇઝ અ સિક્વન્સ ઓફ રિયલ નંબર. આ રિયલ નંબરની એક સિક્વન્સ લીધી એન્ડ હું અહીંયા જેમ કે લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ એક્સ એન બાર ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર લઉં. પછી એ જ રીતે અહીંયા લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ વાય એન બાર બરાબર વાય બાર લઉં. અને એ જ રીતે બીટા એન માટે લખી શકાય લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ બીટા એન બાર બરાબર અહીંયા શું લઈ લઈશ બીટા લઈશ. તો અહીંયા શું થશે કે ધેન અહીંયા જોઈ લો પહેલાં શું કર્યું કે ઇફ એક્સ એન બાર વાય એન બાર આર ધ સિક્વન્સ, મેં આ બે સિક્વન્સ લીધી અને એક બીટા એન એ બી એક સિક્વન્સ લઈ લીધી મેં. હવે જ્યારે હું આ એક્સ એન બાર એ કન્વર્સ ટુ એક્સ હશે, વાય એન બાર એ કન્વર્સ ટુ વાય બાર હશે અને બીટા એન એ કન્વર્સ ટુ બીટા હશે. અહીંયા બીટા એન બાર નહીં લખીએ કેમ કે અહીંયા આપણે નથી લીધા. તો એ કન્વર્સ ટુ બીટા હશે. તો એના પરથી આ લખી શકાય કે ધેન લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ એક્સ એન બાર પ્લસ વાય એન બાર ઇક્વલ ટુ શું થશે તો એક્સ બાર પ્લસ વાય બાર થશે. એ જ રીતે બીજો જોઈએ
કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ મલ્ટિપ્લિકેશનમાં કરીશું તો xn ડોટ yn બાર તો શું થશે x બાર ડોટ y બાર થશે. એન્ડ એ જ રીતે અહીંયા જે બીટા માટે કરીશું તો અહીંયા લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ બીટા n xn બાર લઈશું તો બીટા n એટલે બીટા અને અહીંયા શું થશે x બાર થશે. આ રીતે લખાય. તો આ જે નોટ છે એ બહુ આપણે જોઈ લઈશું. તો હવે આપણે જે થિયોરમ પ્રૂફ કર્યો આના આગળ જે થિયોરમ 3.2 પ્રૂફ કર્યો હતો એમાં બી કેટલા પાર્ટ હતા? 4 પાર્ટ હતા. તો એ 4 પાર્ટ બી બહુ ધ્યાનથી જોઈ લેજો, કેમ કે એ 4 પાર્ટ એકી સાથે પૂછી ના શકે, પરંતુ એનો એક પાર્ટ બી પૂછી શકે છે, કાં તો એના 2 પાર્ટ બી પૂછી શકે છે. જો નાના પાર્ટ હશે તો 2 પાર્ટ સાથે પૂછશે, પરંતુ જો લેન્થી હશે તો તમને એક્ઝામમાં 6 માર્ક્સમાં જો એક બી પૂછી શકાય. એ જે માર્ક્સ હશે એના એ રીતે થિયોરમ પૂછશે. હવે આ જે 3.4 છે એ એક્ઝામ્પલ સમજી લેજો. આ એક્ઝામ્પલ એક્ઝામમાં આવતો હોતો નથી, પરંતુ તો બી આપણે આ થિયોરમ સારી રીતે જોઈ લઈશું. અને એના પછી આ જે નોટ છે એ નોટ બી એકવાર જોઈ લેજો, કેમ કે આ નોટ જે છે આ નોટ તમારે પાછળ કામ આવશે MSCમાં, કેમ કે આ નોટ પરથી તમને અમુક વાર જે હોય છે શોર્ટ ક્વેશ્ચન્સ એ બી પૂછાતા હોય છે. તો આ નોટ બી જોઈ લેજો. હવે આપણે આના પછી જે આવશે સેશન, એ સેશનમાં આપણે શું જોઈશું? તો સબસિક્વન્સ વિશે જોઈશું. જેમ કે આપણે કોઈ બી સબસિક્વન્સ લઈશું તો સબસિક્વન્સમાં શું હશે? જે સબસિક્વન્સમાં આપણે એની ડેફિનેશન જોઈએ તો સબસિક્વન્સની ડેફિનેશન શું હોય છે કે જે ડેફિનેશનને બધું જોઈશું. તો આપણે એક કામ કરીશું, એ જે સબસિક્વન્સનો ટૉપિક આપણે નેક્સ્ટ સેશનમાં જ જોઈશું. એમાં હું પહેલાં તમને બેઝિક સમજાવીશ અને એના પછી આપણે ડેફિનેશન જોઈશું. થેન્ક યુ.